નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. સચ ડોટ 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 એઝ, બરાબર. એટલે ડોટ ડોટ મીન્સ વચ્ચે કંઈક આવે છે. સચ ડોટ 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 એઝ એનો મીનિંગ થાય એના એવું જ, એવું કે, બરાબર. એ જ નહીં પણ એના જેવું જ એમ. વાક્ય રચના સૌપ્રથમ કરતા પ્લસ ક્રિયાપદ, ઓકે, સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ સચ, અને સચ પછી આર્ટિકલ એ અથવા એન. એટલે એ અને એન આવે તો સિમ્પલ વસ્તુ છે, પાછળ નામ હશે અને નામ સિંગ્યુલર એક વચન હોય, એક વચનનું કોઈ પણ નામ, બરાબર. એવું પણ બની શકે કે નામની પહેલાં કોઈ પણ એક્ઝેક્ટિવ વિશેષણ પણ આવી શકે, બરાબર. એટલે ફરીથી કરતા પ્લસ ક્રિયાપદ પ્લસ સચ પ્લસ એ અથવા એન પ્લસ નાઉન નામ અથવા વિશેષણ પ્લસ નાઉન પ્લસ એઝ, એટલે બની ગયું આપણું સચ એઝ. ઇન શોર્ટ, સચ અને એઝની વચ્ચે આર્ટિકલ એ એન અને નામ આવવું જોઈએ. આઈ રિપીટ, સચ અને એઝની વચ્ચે આર્ટિકલ એ એન અને નાઉન આવવું જોઈએ, અથવા એ એન પ્લસ વિશેષણ, એક્ઝેક્ટિવ પ્લસ નાઉન, વિશેષણ પ્લસ નામ આવવું જોઈએ, પ્લસ એઝ પછી કરતા પ્લસ ક્રિયાપદ. આઈ રિપીટ, સચ એઝ પેલા કરતા પ્લસ ક્રિયાપદ પ્લસ સચ આર્ટિકલ એ અથવા એન પ્લસ નાઉન પ્લસ એઝ અને પછી કરતા અને ક્રિયાપદ. જોઈએ, મયુરે એવો જ મોબાઈલ ખરીદ્યો જેવો મારી પાસે છે, બરાબર. મયુરે એવો જ મોબાઈલ ખરીદ્યો, એવું જ. મયુરે એવો જ મોબાઈલ ખરીદ્યો, એટલે આ પહેલું વાક્ય છે, એવો જ મોબાઈલ ખરીદ્યો સચ, બરાબર, જેવો મારી પાસે છે, આઈ હેવ. તો સૌ પ્રથમ કરતા અને ક્રિયાપદ પ્રમાણે આગળ વધીએ. મયુર, બરાબર, કરતા પછી ક્રિયાપદ, ખરીદ્યો ભૂતકાળ છે તો મયુર બોટ, BOUGHT, કરતા પ્લસ ક્રિયાપદ આવી ગયું. કરતા ને ક્રિયાપદ આવી જાય એટલે સીધું જ સચ, SUCH, સચ શું ખરીદ્યો? મોબાઈલ. સચ અ મોબાઈલ, આ આવી ગયું આપણું નાઉન, બરાબર. એક વચન હોય એટલે આગળ મુકાય આર્ટિકલ એ અથવા એન. એ એન કેવી રીતે આવે તમને ખ્યાલ છે. મયુર બોટ સચ અ મોબાઈલ, સચ પછી એ નાઉન આવી ગયું, પછી સીધું એઝ, બરાબર. એટલે સચેઝની વચ્ચે આર્ટિકલ અને નાઉન આવવું જોઈએ. રિપીટ, સચેઝની વચ્ચે, સચ અને એઝની વચ્ચે આર્ટિકલ એ એન અને નાઉન નામ આવવું જોઈએ. મોબાઈલ, મયુર બોટ સચ અ મોબાઈલ એઝ, મારી પાસે છે, આઈ હેવ. અહીંયા ભલે ભૂતકાળ હોય બોટ, પરંતુ મારી પાસે છે વર્તમાનમાં, એટલે આઈ હેવ. આપણે ઘણી બધી વખત કહીએ છીએ ને, ભાઈ તારી પાસે તો એવો મોબાઈલ હતો જેવો મારી પાસે છે, અથવા તો તે એવો મોબાઈલ ખરીદ્યો ભૂતકાળમાં જે મારી પાસે છે, આપણી પાસે છે, બરાબર. અથવા એમ કહીએ કે તારી પાસે જે હતો એ તે મોબાઈલ વેચી દીધો, મારી પાસે તો હજુ છે, તો એ વર્તમાનમાં બને. ઓકે, હવે અહીંયા જુઓ, સચ એઝની વચ્ચે આ જે આવ્યું મોબાઈલ, એ આપણે ખ્યાલ આવે એને થિંગ કહેવાય, THING, થિંગ એટલે વસ્તુ છે. તો આપણે એમ કહી શકીએ ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. સચ એઝની વચ્ચે વસ્તુ છે એટલે થિંગ, સ્થળ હોય તો પ્લેસ, વ્યક્તિ હોય તો પીપલ. ટોકિંગ અબાઉટ થિંગ, વસ્તુ છે એટલે થિંગ, સચ એઝની વચ્ચે જે હોય એ ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. આ લેંગ્વેજ ફંક્શન આપણું. માય ગ્રાન્ડપા એટલે માય ગ્રાન્ડફાધર બ્રોટ, બ્રિંગનું ભૂતકાળ બ્રોટ એટલે લાવ્યા, સચ ડોટ 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 કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. મારા દાદા લાવ્યા, આપણે એમ કહી શકીએ કે મારા દાદા એવું રમકડું લાવ્યા જેવું મારી પાસે હતું ભૂતકાળ, બરાબર હતું. તો માય ગ્રાન્ડપા બ્રોટ સચ અ ટોય, ટોય એટલે રમકડું. માય ગ્રાન્ડપા બ્રોટ સચ અ ટોય એઝ, આવી ગયું સચ પછી વિશેષણ પછી નાઉન, સચ પછી વિશેષણ પછી નાઉન પછી એઝ. સચ એઝની વચ્ચે એ અને નાઉન. માય ગ્રાન્ડપા બ્રોટ સચ અ ટોય એઝ આઈ હેડ. મારા દાદા એવું રમકડું લાવ્યા જેવું મારી પાસે હતું. ઓકે, ચાલો હવે અહીંયા જુઓ, સચ એઝની વચ્ચે પાછી વસ્તુ આવી તો આપણે કહી શકીએ ટોકિંગ અબાઉટ થિંગ, ટોય થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. નેક્સ્ટ વન, હું એવા વ્યક્તિને મળ્યો ભૂતકાળ, હું એવા વ્યક્તિને મળ્યો કે જેના વિશે તમે વાત કરતા હતા, બરાબર. તો અહીંયા જો, હું એવા વ્યક્તિને મળ્યો ભૂતકાળ એટલે આઈ મેટ, મીટનું ભૂતકાળ મેટ. હું એવા વ્યક્તિને મળ્યો એવું જ કે જેના વિશે તમે વાત કરતા હતા. આઈ મેટ સચ અ મેન એઝ. ફરીથી કરતા પ્લસ ક્રિયાપદ, કરતા પ્લસ ક્રિયાપદ, સચ એ અથવા એન, સચ પછી એ અથવા એન પછી નાઉન, નામ આવી ગયું, મેન અથવા પર્સન. તો સચ એઝની વચ્ચે આર્ટિકલ અને નાઉન આવવું જોઈએ. આઈ મેટ સચ અ મેન એઝ, તમે વાત કરતા હતા, એઝ યુ વર
ક્રિયા ચાલુ છે. યુ વર ટોકિંગ કરતા પ્લસ વોઝ વર પ્લસ આઈએનજી. એઝ યુ આર ટોકિંગ અબાઉટ ફૂલ સ્ટોપ. આઈ મેટ સચ અ મેન એઝ યુ આર ટોકિંગ અબાઉટ. હું એવા વ્યક્તિને મળ્યો જેના વિશે તમે વાત કરતા હતા. બરાબર. હવે જુઓ, વી મેટ અમે મળ્યા, સચ એન ડોટ 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 એન આપ્યું છે. એનો મતલબ એવો થયો કે તમારી પાસે અહીંયા સ્વરથી ઉચ્ચાર શરૂ થાય તેવું કોઈ પણ નામ કે વિશેષણ ગમે તે આવવું જોઈએ. તો આપણે લખી શકીએ વી મેટ સચ એન. આ જ વાક્યને લઈ જઈએ એનર્જેટિક, ENER જેટિક. બરાબર. આઈ મેટ સચ એન એનર્જેટિક મેન એઝ, પછી આ બેઠું જ લઈ લઈએ, ડોટ 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 છે. આઈ મેટ સચ એન એનર્જેટિક મેન. હું એવા ઉત્સાહી વ્યક્તિને મળ્યો. એઝ યુ આર ટોકિંગ અબાઉટ. યુ વર ટોકિંગ અબાઉટ. હું એક એવા ઉત્સાહી વ્યક્તિને મળ્યો જેના વિશે તમે વાત કરતા હતા. બરાબર. વી મેટ બહુવચન છે. વી મેટ કરતા પ્લસ ક્રિયાપદ સચ આર્ટિકલ AKN એનર્જેટિક. અહીંયા આપણે ખ્યાલ છે કે ઉચ્ચાર સ્વરથી શરૂ થાય છે એટલે આવે એન. જોજો આર્ટિકલ એ અને એન અને ધ ત્રણે ત્રણના મેં પ્લેલિસ્ટમાં વિડીયો મૂકેલા છે. ખાસ ધ્યાન રાખજો, ખાલી 3 જ વર્ડ શબ્દ એના આધારે ખ્યાલ આવી જાય એ વપરાય કે એન. ઈ છે એટલે એન નથી આવ્યો, એનો ઉચ્ચાર અથી શરૂ થાય છે. એનર્જેટિક એટલે એન આવે. બરાબર. વી મેટ સચ એન એનર્જેટિક મેન. તો અહીંયા જુઓ કર્તા ક્રિયાપદ સચ એન અને નાઉન. તો અહીંયા જુઓ કર્તા ક્રિયાપદ સચ એન, આ વિશેષણ મેં વાપર્યું છે. અહીંયા આપણે આ વિશેષણ છે અને આ છે આપણું નાઉન. બરાબર. એટલે વિશેષણ પણ આવી શકે મૂકવું હોય તો, અને વિશેષણ ન મૂકવું હોય તો સીધું નામ પણ આવી શકે. બોથ આર રાઇટ. વી મેટ સચ એન એનર્જેટિક મેન એઝ યુ આર ટોકિંગ અબાઉટ. અમે એક એવા ઉત્સાહી વ્યક્તિને મળ્યા જેના વિશે તમે વાત કરતા હતા. ધીસ ઇઝ સચ અ નાઇસ ડોટ ડોટ ડોટ. આપણે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે. ધીસ ઇઝ એટલે આ છે, સચ એટલે આવું, ના જેવું. ધીસ ઇઝ સચ અ નાઇસ. શું? હવે તમારે જાતે મૂકવાનું છે. ધીસ ઇઝ સચ અ નાઇસ, માનો કે ટી શર્ટ. એઝ ધીસ ઇઝ સચ અ નાઇસ ટી શર્ટ એઝ આઈ હેવ, અથવા આઈ હેડ, ભૂતકાળે બની આવી શકો. ધીસ ઇઝ સચ અ નાઇસ ટી શર્ટ એઝ આઈ હેવ. આ એવું સરસ ટી શર્ટ છે કે જે મારી પાસે છે. બહાર આપણે શોપિંગમાં ગયા હોય ત્યારે આપણે ખ્યાલ આવે કે આવું ટી શર્ટ તો મારી પાસે પણ છે, સરસ મજાનું. ઓકે. ઇન શોર્ટ, સચ એઝની વચ્ચે આવશે આર્ટિકલ એ અથવા એન, પછી નાઉન અથવા વિશેષણ પણ આવી શકે. સચ પછી આર્ટિકલ એન, વિશેષણ અને નાઉન, જે રીતે આપણે અહીંયા મૂક્યા તે. હવે જુઓ, આ સચ અને એઝની વચ્ચે આ થિંગ, ટી શર્ટ એટલે વસ્તુ છે. બરાબર. તો આને કહેવાય ટોકિંગ, TALKING, ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. આખું નામ ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. અહીંયા વ્યક્તિ છે, સચ અને એઝની વચ્ચે અહીંયા વ્યક્તિ છે, પર્સન. બરાબર. તો આપણે એમ કહી શકીએ ટોકિંગ અબાઉટ પીપલ અથવા પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. આ છે લેંગ્વેજ ફંક્શન. સચ એઝ. પછી હવે આગળ જોઈએ મિત્રો, ધ સેમ એઝ. નેક્સ્ટ આગળ જોઈએ મિત્રો, ધ સેમ એઝ. ખાસ ધ્યાન રાખજો મિત્રો, આગળ જે આપણે જોયું સચ એઝ અને આ સેમ એઝ, આ બે ખાસ વધારે પૂછાય છે પરીક્ષામાં. એનો મતલબ એવો નથી બાકીના વર્ડ નથી પૂછાતા, લાઇક, અનલાઇક, અલાઇક આ પૂછાય. બરાબર. પણ આ ખાસ વધારે પૂછાય સચ એઝ, ધ સેમ એઝ, એટલે એના ઉપર ખાસ ધ્યાન રાખજો વધારે. હવે જો ધ સેમ ડોટ 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 એઝ, એનો મિનિંગ થાય એજ, એ વધારે ચોક્કસતા દર્શાવે. સચ એઝ એટલે શું હતું? એવું જ. આઈ રિપીટ, સચ એઝમાં શું હતું? એવું જ. સેમ એઝમાં શું? એ જ. બરાબર. સચ એઝમાં શું આવતી હતી? વાક્યરચના. અને સેમ એઝમાં શું છે? બેમાં ડિફરન્સ જોઈ લો. તો સેમ એઝમાં કર્તા પ્લસ ક્રિયાપદ, ત્યાં પણ એ જ હતું. પ્લસ ધ સેમ અને પ્લસ નાઉન પ્લસ એઝ, ત્યાં શું હતું? ધ તો ન હતું, પરંતુ સચ અથવા એન પછી નાઉન. અહીંયા અથવા એન નહીં આવે, સચમાં આવે સચ બરાબર, પછી નાઉન પછી એઝ. અહીંયા ધ સેમ પછી નાઉન અને પછી સીધું એઝ. ઇન શોર્ટ, ધ સેમ એઝની વચ્ચે માત્ર નાઉન આવશે, આર્ટિકલ નહીં.
અને પાછળ કરતા ક્રિયાપદ મીન્સ વાક્ય રચનામાં આગળના જેવી જ છે, ફરક એટલો ધ સેમ એઝની વચ્ચે માત્ર નાઉન આવે, આર્ટિકલ એ કેન આવતો નથી. જોઈએ એવું જ, બરાબર, એ જ મયુરે એ જ મોબાઈલ ખરીદ્યો જે મેં સૂચવેલો. આપણે ઘણી બધી વખત ફ્રેન્ડની સાથે મોબાઈલ ખરીદવા, લેપટોપ ખરીદવા જઈએ તો આપણે જે સજેસ્ટ કરીએ કે ભાઈ આ મોબાઈલ તું ખરીદ, અને એ જ મોબાઈલ ખરીદે, એ જ, બીજો એક પણ નહીં, એના જેવો એમ નહીં, એ જ ખરીદે, બરાબર. તો ત્યાં વપરાય ધ સેમ એઝ. મયુરે એ જ મોબાઈલ ખરીદ્યો, કરતા ક્રિયાપદ, સૌપ્રથમ કરતા મયુર, ખરીદ્યો ક્રિયાપદ, બાયનું ભૂતકાળ બોટ, BOUGHT, મયુર બોટ, કરતા ક્રિયાપદ સીધું ધ સેમ, મયુર બોટ ધ સેમ, પછી નાઉન, શું ખરીદ્યું? મોબાઈલ, એ નાઉન છે. મયુર બોટ ધ સેમ મોબાઈલ એઝ, સીધું એઝ, સેમ એઝની વચ્ચે, ધ સેમ એઝની વચ્ચે નાઉન સીધું, બરાબર. મયુર બોટ ધ સેમ મોબાઈલ એઝ આઈ, મેં સૂચવેલો, સજેસ્ટેડ ભૂતકાળ. ઓકે, હવે અહીંયા જો સેમ એઝ અને સચ એઝની વચ્ચે અહીંયા વસ્તુ આપી છે મોબાઈલ, થિંગ એટલે વસ્તુ. તો આ લેંગ્વેજ ફંક્શન કહેવાય ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. ટોકિંગ અબાઉટ થિંગ એટલે વસ્તુ વિશે વાતચીત થાય છે, ઇન રિલેશન ટુ સમથિંગ. આ એ જ કાર છે જે મેં ગાર્ડન પાસે જોઈ હતી. ઘણી બધી વખત એવું બને કે આપણે પાણીપુરી ખાતા હોઈએ, બરાબર, અને ત્યાંથી ગાડી પસાર થાય, કોઈ કાર કે કોઈ પણ બાઇક, તો આપણે શું કહીએ? આ એ જ કાર છે જ્યાં આપણે હમણાં ત્યાં પાર્કિંગમાં જોઈ હતી. મીન્સ એ જ કાર, બીજી એક પણ નહીં, એના જેવી એમ નહીં, પણ એ જ સેમ એ જ કાર છે. ઓકે, આ એ જ કાર છે જે મેં ગાર્ડન પાસે જોઈ હતી. તો આ એ જ કાર છે, એ જ, ધ સેમ એઝ વધારે ચોક્કસતા દર્શાવશે ખાસ. સચ એઝ એટલે એના જેવું, એ જ નહીં, આ એ જ, બરાબર. આ એ જ કાર છે, ધીસ ઇઝ ધ સેમ કાર. કરતા અને ક્રિયા પછી સીધું, કરતા કર્યા પછી ધ સેમ, નાઉન અને એઝ. કરતા ક્રિયા પછી સીધું ધ સેમ, પછી આ CAR ઓનલી, આ નાઉન, ધ સેમ કાર એઝ, બરાબર. એટલે ધ સેમ એઝની વચ્ચે અહીંયા થિંગ, વસ્તુ આવી. ધીસ ઇઝ ધ સેમ કાર એઝ આઈ હેડ સીન, મેં જોઈ હતી. ક્યાં જોઈ હતી? ગાર્ડન પાસે. આઈ હેડ સીન નિયર ધ ગાર્ડન, ફૂલ સ્ટોપ. ધીસ ઇઝ ધ સેમ કાર એઝ આઈ હેડ સીન નિયર ધ ગાર્ડન. આ એ જ કાર છે, બીજી એક પણ નહીં. આ એ જ કાર છે જે મેં ગાર્ડન પાસે ઊભેલી જોઈ હતી. ઓકે, સી ઇઝ ધ સેમ ડોટ ડોટ ડોટ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ ઓર થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. સી ઇઝ ધ સેમ, કમ્પ્લીટ કરીએ. સી ઇઝ ધ સેમ, નાઉન મૂકવું પડશે, ગર્લ. સી ઇઝ ધ સેમ ગર્લ એઝ, સી ઇઝ ધ સેમ ગર્લ એઝ આઈ હેડ HEARD હર્ડ અબાઉટ હર. ઓકે, આ એ જ છોકરી છે કે જેના વિશે મેં સાંભળ્યું હતું. આઈ હેડ હર્ડ અબાઉટ હર. ઓકે, ધીસ ઇઝ ધ સેમ ગર્લ મીન્સ આ એ જ છોકરી છે, બીજી એક પણ નહીં. ડૉક્ટર શાહ લીવ્સ ઇન ધ સેમ, ડૉક્ટર શાહ રહે છે, કરતા અને ક્રિયાપદ. ઇન ધ સેમ, સેમ આવી ગયું, બરાબર. હવે નાઉન મૂકવાનું. તો ડૉક્ટર શાહ લીવ એટલે રહે છે, તો જનરલી આપણને ખબર છે કે સોસાયટીમાં રહેતા હોય, એપાર્ટમેન્ટમાં રહેતા હોય, તમે એ રીતે મૂકી શકો. ડૉક્ટર શાહ લીવ્સ ઇન ધ સેમ એપાર્ટમેન્ટ, અથવા સોસાયટી પણ મૂકી શકો. ડૉક્ટર શાહ લીવ્સ ઇન ધ સેમ એપાર્ટમેન્ટ એઝ, બરાબર. સેમ એઝની વચ્ચે નાઉન. એઝ આઈ ડુ, એટલે આઈ ડુ મીન્સ આઈ લીવ, બરાબર. ફરીથી ત્યાં લીવ મૂકવાની જરૂર નથી. ડૉક્ટર શાહ લીવ્સ ઇન ધ સેમ એપાર્ટમેન્ટ એઝ આઈ ડુ, એટલે ડૉક્ટર શાહ એ જ એપાર્ટમેન્ટમાં રહે છે જ્યાં હું રહું છું. હવે અહીંયા જો સેમ એઝની વચ્ચે આ જે વપરાયું છે મિત્રો, એપાર્ટમેન્ટ, એ પ્લેસ છે, બરાબર. તો એમ કહેવાય ટોકિંગ અબાઉટ પ્લેસ છે ઇન રિલેશન ટુ સમથિંગ. સેમ એઝની વચ્ચે પ્લેસ છે, અહીંયા સેમ એઝની વચ્ચે ગર્લ છે, ગર્લ, બરાબર. તો આપણે કહી શકીએ ટોકિંગ અબાઉટ પીપલ ઇન રિલેશન ટુ સમથિંગ. સેમ એઝની વચ્ચે કાર છે, વસ્તુ. ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. સેમ એઝ અને આગળનું સચ એઝ, આ ખાસ પૂછાય છે એટલે ખાસ રિપીટ કરજો, ખાસ જોઈ લેજો. ભૂલાઈ જેવું લાગે તો બીજી વખત વિડીયો લેક્ચર પાછું ફરીથી જોઈ લેજો. ઓકે, એન્ડ યસ, લાસ્ટ વન, ઓલમોસ્ટ ધ સેમ, આની જેમ જ છે.
ધ સેમ ડોટ 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 એઝ એની જેમ જ ઓલમોસ્ટ ધ સેમ એઝ એટલે સીધું વાક્ય આપી દીધું છે અહીંયામાં. પરેશભાઈ ઇઝ ઓલમોસ્ટ ધ સેમ એજ એટલે ઉંમર એઝ આવી ગયું. પરેશભાઈ ઇઝ કરતા ક્રિયાપદ ઓલમોસ્ટ ધ સેમ એજ એઝ નરેશભાઈ. ઓલમોસ્ટનો મતલબ થાય લગભગ એના જેવું જ, એટલે કે પરેશભાઈની ઉંમર લગભગ નરેશભાઈની ઉંમર જેટલી જ છે. ઓલમોસ્ટ ધ સેમ એઝ. ઓકે, ધ સેમ એઝ ને ઓલમોસ્ટ ધ સેમ એઝ. ઓકે, નેક્સ્ટ આગળ જોઈએ. ચાલો નેક્સ્ટ છેલ્લા બે ટોપિક જોઈ લઈએ આપણે. ડિફર અથવા ડિફર્સ ફ્રોમ. ડિફર કે ડિફર્સ એ વર્બ ક્રિયાપદ છે. જો કરતા હિસિટ હોય તો ક્રિયાપદને એસીએસ લાગે, સાદો વર્તમાન કાળ એટલે ડિફર્સ. કરતા બહુવચન હશે કે આઈ હોય તો એસીએસ ન લાગે એટલે ડિફર. ફ્રોમ વર્બ છે ક્રિયાપદ, નાથી જુદું હોવું. એનું નાઉન થાય, એક્ઝેક્ટિવ થાય ડિફરન્ટ. ડિફરન્ટ એટલે આપણને ખબર છે અલગ, જુદું. વાક્ય રચના વેરી સિમ્પલ. કરતા પ્લસ ક્રિયાપદ ડિફર, કરતા પ્લસ ક્રિયાપદ ડિફર ફ્રોમ. ધેર બહુ વધારે કંઈ ખાસ છે નહીં એટલે સીધું ડાયરેક્ટ મેં આપી દીધું છે એટલે વિડીયો બહુ લાંબો ન થાય ઘણો આપણો. ધેર ઓપિનિયન્સ. હવે જુઓ, ધેર ઓપિનિયન્સ આ કરતા બહુવચન છે તો ક્રિયાપદને એસીએસ ન લાગે એટલે ડિફર. બરાબર. ધેર ઓપિનિયન્સ ડિફર ફ્રોમ માઇન એટલે તેમના ઓપિનિયન્સ મંતવ્યો મારા કરતાં અલગ છે. વર્તમાનકાળ. ધેર ઓપિનિયન્સ ડિફર ફ્રોમ તેમના મંતવ્યો ડિફર ફ્રોમ એટલે નાથી જુદું હોવું, માઇન એટલે મારા કરતાં. તેમના મંતવ્યો મારા કરતાં જુદા છે. સેમ નહીં, વિરુદ્ધ. હિઝ ઓપિનિયન તેમનું મંતવ્ય એક વચન છે કરતાં. અહીંયા કરતાં બહુવચન હતું એટલે ક્રિયાપદને એસ ન લાગે. અહીંયા કરતાં એક વચન છે હિઝ ઓપિનિયન એટલે જો ક્રિયાપદને એસ લાગી ગયો એટલે આ ડિફર અને ડિફર્સ, બસ એટલું જ. હિઝ ઓપિનિયન ડિફર્સ ફ્રોમ માઇન તેમનું મંતવ્ય એક જ મંતવ્ય, તેનું મંતવ્ય મારા મંતવ્ય કરતાં જુદું છે. તેઓના મંતવ્યો બહુવચન મારા મંતવ્યો કરતાં જુદા છે. અમિતાભ્સ પર્સનાલિટી અમિતાભનું વ્યક્તિત્વ ઇઝ ડિફરન્ટ. બરાબર. અહીંયા એક્ઝેક્ટિવ આવ્યું છે. અમિતાભ્સ પર્સનાલિટી ઇઝ ડિફરન્ટ ફ્રોમ અભિષેક એટલે અભિષેક કરતાં અમિતાભ બચ્ચનની પર્સનાલિટી જુદી છે, અલગ છે. ઇન શોર્ટ ડિફર જુદું, અલગ હોવું એવો એના માટે વપરાય છે ડિફર ફ્રોમ અથવા ડિફર્સ ફ્રોમ. એના કરતાં વિરુદ્ધ સિમિલર ટુ. સિમિલર ટુ એટલે લાઇક. જે ફર્સ્ટ આપણે જોઈ ગયા ને લાઇક, લાઇક અને સિમિલર ટુ બંને એક જ. બરાબર. લાઇક ટુ મીન્સ ના જેવું. સિમિલર ટુ એ ફ્રેઝ છે, શબ્દ સમૂહ. સિમિલર ટુ ના જેવું, એક સરખા જેવું. કરતા પ્લસ ક્રિયાપદ પ્લસ સિમિલર ટુ. વેરી સિમ્પલ. સી લુક્સ કરતા અને ક્રિયાપદ આવી ગયું. કરતા ક્રિયાપદ પછી સિમિલર ટુ. સી લુક્સ સિમિલર ટુ હર મધર. તે તેના મમ્મી જેવી દેખાય છે. સી લુક્સ સિમિલર ટુ હર મધર, ના જેવું. બરાબર. યુ લુક તમે દેખાવ છો સિમિલર ટુ યોર ફાધર. આપણે અગાઉ પણ વાતચીત કરી ગઈ. આપણે એમ કહી શકીએ કે બે સરખા લાગતા હોય તો આમ ફેસ ઉપરથી ખ્યાલ આવી જાય. યુ લુક સિમિલર ટુ યોર ફાધર. તું તારા પપ્પા જેવો દેખાય છે. ઓકે, યુ લુક સિમિલર ટુ યોર ફાધર. ફેન્ટા ઇઝ સિમિલર ટુ ઓરેન્જ જ્યુસ. આપને ખ્યાલ છે સમાન જેવું હોય છે. ફેન્ટા ઇઝ સિમિલર ટુ ઓરેન્જ જ્યુસ. ધીસ કલર ઇઝ ડોટ ડોટ ડોટ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. કલરમાં તો તમને ખાસ ખ્યાલ આવે. ધીસ કલર ઇઝ કરતા ક્રિયા પછી સીધું સિમિલર ટુ. ધીસ કલર ઇઝ સિમિલર ટુ ધેટ કલર અથવા ધેટ વન. આખું કલર ન મૂકવું હોય તો વન પણ મૂકી શકો. વન મીન્સ કલર. ધીસ કલર ઇઝ સિમિલર ટુ ધેટ વન. બરાબર. આ રીતના છે આપણા લેંગ્વેજ ફંક્શન ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ એન્ડ સમથિંગ રિલેટેડ ટુ સમથિંગ. પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે? માત્ર બે જ. એક માર્ચ 2022માં ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ અને સમથિંગ જે કંઈ છે થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ પૂછાયું છે. એટલે એક મેં માત્ર સેન્ટેન્સ લઈ લઈએ એટલે પરીક્ષામાં કઈ રીતે પૂછાય તમને ખ્યાલ આવે. ચાલો, લાસ્ટ એક્ઝામમાં જે રીતે પૂછાય છે એક તો ખાસ તમને ખબર છે એ રીતે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જોઈ લીધા આપણે વાક્ય. આ ઉપરાંત સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ બ્રેકેટ. બ્રેકેટમાંથી તમારે નીચે આપેલા ઘણા બધા 4-5 વાક્યો હોય એમાંથી જે મોસ્ટ એપ્રોપ્રિએટ હોય યોગ્ય એ તમારે ચોઇસ કરવાની અને એની સામે લખવાનું. માર્ચ 2022માં સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શનમાં પૂછાયેલું વાક્ય છે. ધેટ ચાઇલ્ડ ડિમાન્ડેડ ધ સેમ ટોય. જુઓ, ધ સેમ ટોય એઝ. ધ સેમ એઝની વચ્ચે આવી ગયું ટોય. ટોય એટલે વસ્તુ, થિંગ છે. ધેટ ચાઇલ્ડ ડિમાન્ડેડ ધ સેમ ટોય એઝ હિઝ ફ્રેન્ડ હેડ.
બાળકે સેમ એ જ ટોય એટલે રમકડાની ડિમાન્ડ કરી જે એના મિત્ર પાસે હતું ભૂતકાળ, બરાબર. સેમ ટોય એ જ. ચાલો તો હવે જુઓ એના ઓપ્શનમાં 2022ના પેપરના ઓપ્શનમાં 3-4 ઓપ્શન આપેલા હોય, એમાંથી એક ઓપ્શન તો ટોકિંગ અબાઉટ પીપલ ઓર થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. એમાં ઓપ્શનમાં થિંગ માત્ર નહોતું આપ્યું, ખરેખર તો ટોય છે એટલે આપણે ખ્યાલ છે ટોકિંગ અબાઉટ થિંગ જ આવે. ઓકે, ટોય એ થિંગ છે, પણ છતાં બંને આપ્યું હતું, ટોકિંગ અબાઉટ પીપલ ઓબ્લિક થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. એટલે આપણે ખ્યાલ આવી જાય, સચ એઝ હોય, સચ ડોટ 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 એઝ, સેમ એઝ હોય તો રાઈટ આન્સર આ જ આવે, ટોકિંગ અબાઉટ પીપલ ઓર થિંગ. ભલે અહીંયા થિંગ આપેલું છે પણ છતાં પીપલ સાથે આપ્યું હતું, ઇન રિલેશન ટુ સમથિંગ. એ જ રીતે આવું સેમ એના જેવું મેં આપ્યું છે, લાઈક ગાંધીજી. આમાં સેમ એઝ આપ્યું હતું, સેમ ડોટ 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 એઝ અથવા સચ આર્ટિકલ એન અને એઝ. એટલે મેં તમને કહ્યું સેમ એઝ અને સચ એઝ ખાસ પૂછાય છે. લાઈક ગાંધીજી, અહીંયા લાઈક આપ્યું છે, બરાબર. લાઈક ગાંધીજી, ગાંધીજીની જેમ સરદાર પટેલ બિલીવડ ઇન નોન વાયોલન્સ. સરદાર પટેલ પણ અહિંસામાં માનતા હતા. તો અહીંયા પણ આન્સર આ જ આવશે, ટોકિંગ અબાઉટ પીપલ, કારણ કે અહીંયા ગાંધીજીને સરદાર એટલે પીપલ આપ્યું છે, એટલે આ રીતનો જ આન્સર આવશે આનો પણ, ટોકિંગ અબાઉટ પીપલ ઇન રિલેશન ટુ સમથિંગ. લાઈક ગાંધીજી, સરદાર પટેલ બિલીવ ઇન નોન વાયોલન્સ, બરાબર. આ છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ. હવે ત્રીજી વસ્તુ, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ, બરાબર. આપણે રિસ્પોન્સ આપવાનું કે જે પરફેક્ટ લાગુ પડતું હોય તે. નીલ સેડ, હાઉ ઇઝ ધીસ બેગ? આ બેગ કેવી છે? જીલ સેઝ, ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, બરાબર. એટલે તમારે ટોકિંગ અબાઉટ થિંગ વિશેનું વાક્ય લેવાનું છે. ધીસ બેગ ઇઝ વેરી હેવી. આ નહીં આવે, કારણ કે આપણે ટોકિંગ અબાઉટ થિંગમાં જે લાઇક, અનલાઇક એ વર્ડ છે, સેમ એઝ, સચ એઝ, એમાંથી કોઈક તો હોવું જોઈએ ને, ડિફર કે ગમે તે. તો ધીસ બેગ ઇઝ હેવી આ નહીં આવે, કારણ કે એમાં કોઈ વર્ડ નથી જે કીવર્ડ આપણે કહીએ તે. ધીસ બેગ ઇઝ લાઇટર ધેન, આ તો ડિગ્રી છે, બરાબર. અહીંયા કમ્પેરિઝન નથી, ટોકિંગ અબાઉટ થિંગ છે, અરે કારણ કે ડિગ્રી ખ્યાલ આવી જાય ઈયર ધેન. ધીસ ઇઝ સેમ બેગ એઝ વી સો યસ્ટરડે, બરાબર. આ આવી શકે, સેમ બેગ એઝ, સેમ એઝ. અને ચોથું, ધીસ ઇઝ ધ સેમ બેગ એઝ વી સો યસ્ટરડે. હવે ચેક કરો, બંને સરખા જ છે પણ છતાં કંઈક મિસિંગ છે આમાં. શું મિસિંગ છે? ધ. ખરેખર ધ સેમ આવે, જો વાક્યમાં ધ સેમ, નાઉન અને એઝ, ધ સેમ, નાઉન અને એઝ. એટલે રાઈટ આન્સર છે આપણો ડી. ધીસ ઇઝ ધ સેમ બેગ એઝ વી સો યસ્ટરડે. આ એ જ બેગ છે જે આપણે ગઈકાલે જોઈ હતી. એટલે આ રીતે એક્ઝામમાં પૂછાય છે. ઇન શોર્ટ બીજું કશું જ નથી કરવાનું તમારે. જે પણ લેંગ્વેજ ફંક્શન છે ને પરફેક્ટલી ધ્યાનથી તમે સમજો ને મિત્રો, એટલે એક્ઝામમાં તમને કોઈ પણ રીતે પૂછે, બરાબર, ટ્વિસ્ટ કરીને, તો પણ રાઈટ આન્સર તમે આપી શકો. મેઇન કન્ડિશન, શરત એ કે પરફેક્ટ તમે સમજેલા હોવા જોઈએ. આઈ હોપ, આશા રાખું કે તમને પરફેક્ટ ખ્યાલ આવતો હશે. મેં જે સમજાવવાની તમને કોશિશ કરીએ, જો તમને ખરેખર ગમતું હોય તો લાઈક કરી દો. તમને એમ લાગે કે તમારા મિત્રોને પણ યુઝફુલ થશે તો ઝડપથી એમને શેર કરી દો. અને નવા વિડીયોની નોટિફિકેશન મળી એના માટે હજુ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી દો. ઓકે, મિલતે એક છોટે સે બ્રેક કે બાદ. ઇફ યુ વોન્ટ યુ કેન ટેક અ સ્ક્રીનશॉट.